આગામી રથયાત્રાને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં છે। રિલીફ રોડ પરની મોબાઈલની દુકાનો પર રેડ કરાઈ છે। અનઅધિકૃત રીતે કરતા સિમ કાર્ડના વિતરણ લઈને આ કાર્યવાહી છે। ઇલેક્ટ્રિક વસ્તુઓ ગેરકાયદે વેચાતી હોવાની આશંકા છે। દુકાનની તપાસ કરી સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે। રિલીફ રોડ પરની આ મોબાઈલની દુકાનો પર રેડ કરવામાં આવેલી છે। અનઅધિકૃત રીતે આ સિમ કાર્ડનું જે વિતરણ થઈ રહ્યું હતું તે મુદ્દે પણ કાર્યવાહી થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો રથયાત્રા પહેલા જ આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ ગેરકાયદે હોવાની પણ હાલમાં સામે આવી છે। દુકાનોની તપાસ કરી સામાન પણ જપ્ત કરવામાં આવી રહ્યું છે। આગામી રથયાત્રાના પગલે આ ચેકિંગ અને રિલીફ રોડ પર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સિમ કાર્ડના વિતરણને મુદ્દે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઘણીવાર સિમ કાર્ડને લઈને અનેક સવાલો ઊભા થતા હોય છે જે વેચાણ કરતા હોય છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં દેખાઈ રહી છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસની એક મહત્વની કામગીરી સામે આવી છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિલીફ રોડનું મૂર્તિમન જે કોમ્પ્લેક્સ આવેલું છે, કોમ્પ્લેક્સ ઉપર અત્યારે રેડની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। તમે દૃશ્યમાં જોઈ શકો છો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે એ રેડ કરી અને અત્યારે અહીંયાથી રવાના થઈ રહી છે। જો રેડની વાત કરવામાં આવે તો મનમૂર્તિ જે કોમ્પ્લેક્સ આવેલું છે તેની અંદર મોબાઈલનું વેચાણ, ઇલેક્ટ્રિક આઇટમનું વેચાણ જે છે થઈ રહ્યું છે, જેની અંદર ગેરકાયદેસર વેચાણ થતું હોય, બિલ વગરનો માલ સામાન જે વેચાણ થતો હોય છે, અથવા તો જે સિમ કાર્ડો બોગસ વેચાતા હોય છે તેને લઈને આખી આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે અસામાજિક તત્વોને કોઈપણ પ્રકારના મોબાઈલ કે સિમ કાર્ડ ન મળે એ માટેથી આખી આ કાર્યવાહી કરવામાં આવેલી હતી। અને કાર્યવાહી કલાકો સુધી ચાલી, ત્યારબાદ પૂરી કરી અને શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરી અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।